नमस्कार। उडना एकेडमी एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाळा तरफથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ધોરણ 3 વિષય પર્યાવરણમાં આપણે 7મું પ્રકરણ શીખી રહ્યા છીએ, જેનું નામ છે અનોખો સંવાદ। આ પહેલા ભાગ 1માં આપણે કેટલુંક શીખી ગયા છે। હવે ત્યાર પછીનું આપણે આ ભાગમાં શીખીશું, તો ચાલો શરૂ કરીએ। ત્યારબાદ આગળ જોઈશું મારી બહેન સાંભળી શકતી નથી। આ એક સુંદર મજાની વાર્તા છે, તો ચાલો જોઈએ। નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં। તે જન્મથી જ બહેરી। એનો મોટો ભાઈ નંદુ અને ચકુ સાથે રમે। ચકુ સરસ મજાનો પિયાનો વગાડે, તે સાંભળતી નથી, છતાં તે ખૂબ જ સરસ વગાડે છે। તે સૌને નચાવે અને રમાડે છે। બંને સાથે શાળામાં જાય અને પરત આવે। નાની ચકુને શાળામાં ખૂબ જ મુશ્કેલી પડે। કોઈ કશું પણ બોલે, ચકુ સાંભળી શકે નહીં। એક દિવસની વાત છે। નંદુએ ચશ્મા પહેર્યા હતા। ચશ્મા કાળા રંગના હતા। મેં મારા કાળા ચશ્માની વાત ચકુને કરી। ચકુને ચશ્મા જોવા હતા। મારી પાસે કાળા ચશ્મા હતા। ચકુને ચશ્મા ગમ્યા। તે ખુશ થઈ। દોડતી પિયાનો પાસે ગઈ। તેણે ખુશ થઈ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું। ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ કોને કહેવાય? તો જે લોકો આંખોથી જોઈ ન શકતા હોય તેવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે। અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે પ્રજ્ઞાચક્ષુ એટલે કે જે લોકો આંખોથી જોઈ ન શકતા હોય તેવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ મૂકબધિર। તો જે લોકો બોલી અને સાંભળી શકતા નથી તેવા લોકોને મૂકબધિર કહેવામાં આવે છે। માનસિક ક્ષતિવાળા કોને કહેવાય? તો જે લોકો મંદબુદ્ધિના હોય તેમને માનસિક ક્ષતિવાળા લોકો કહેવામાં આવે છે। શહેરોમાં અથવા ઘણી જગ્યાએ આશ્રમમાં આવા માનસિક ક્ષતિવાળા લોકોને રાખવામાં આવે છે અને તેમની સેવા પણ કરવામાં આવે છે। ત્યારબાદ વિકલાંગ। તો જે લોકોના શરીરનો કોઈ અંગ ક્ષતિવાળું હોય તેવા લોકોને વિકલાંગ કહેવામાં આવે છે। બાળકો, આપણે જોઈ ગયા કે જે લોકો જોઈ ન શકતા હોય તેવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવાય છે। મિત્રો, જે લોકો જોઈ ન શકતા હોય તે લોકો પુસ્તક તો ન જ વાંચી શકે, બરાબર ને? પરંતુ આવું નથી હોતું। એ લોકો માટે પણ વિશિષ્ટ પ્રકારની લિપિ બનાવવામાં આવી છે, જેના દ્વારા આંખેથી જોઈ ન શકતા હોય તેવા લોકો એ લિપિને વાંચી શકે છે। હાથના ટેરવાથી ટચ કરીને એ લિપિ વાંચવાની હોય છે, જેને બ્રેઇલ લિપિ કહેવામાં આવે છે। તો નેત્રહીન વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલ એક લિપિ કે જેમાં ઉપસેલા મૂળાક્ષરોનો સ્પર્શ કરીને ભણવામાં આવે છે, તેને બ્રેઇલ લિપિ કહેવામાં આવે છે। જુઓ બાળકો, અહીં તમને બ્રેઇલ લિપિ આપવામાં આવી છે। અહીં તમને દેખાશે કે અહીં અક્ષરો લખવામાં આવ્યા નથી, પરંતુ એ ઉપસેલા દેખાય છે। આના દ્વારા જે અંધ વ્યક્તિ હોય, જે જોઈ ન શકતી હોય તેવી વ્યક્તિ હાથના ટેરવાથી સ્પર્શ કરીને આ લિપિ વાંચી શકે છે। આપણી આંખો ઘણું બધું કહે છે। બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે। તેઓ ખૂબ સમજી પણ શકે છે। મિત્રો, એમ કહેવાય છે કે ચહેરો એ આપણો અરીસો છે। આપણા મનમાં શું ચાલી રહ્યું છે એ આપણને ચહેરા પરથી ખબર પડે છે। કોઈ ખૂબ જ ચિંતામાં હોય અથવા ગુસ્સામાં હોય તો એના ભાવ ચહેરા પર આવી જાય છે। તેવી જ રીતે કોઈ ખૂબ જ ખુશ હોય, આનંદમાં હોય, ઉત્સાહમાં હોય તો એના ચહેરા પર એના ભાવ ખબર પડે છે કે આ માણસ કે આ વ્યક્તિ આનંદમાં છે, ઉલ્લાસમાં છે કે ખુશીમાં છે। માટે જ તો કહેવાયું છે કે ચહેરો એ આપણો અરીસો છે। વિચારો અને કહો। 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન કરો। તેઓ અભિનય દ્વારા શું સમજાવી શકે છે? તો એનો જવાબ જોઈશું। નાના બાળકો હસવા કે રડવાની ક્રિયા દ્વારા તેમજ હાથ પગ હલાવી પોતાની વાત વ્યક્ત કરે છે અને તેની મદદથી પોતાની જરૂરિયાત માતા પિતાને જણાવે છે। તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીશું। બાકી રહ્યું છે એ આપણે ભાગ નંબર 3માં શીખીશું।
તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો આભાર.